જામનગરમાં બ્લિંકિન કોમર્શિયલ કંપની સામે ફૂડ શાખાએ કાર્યવાહી કરી હતી। મહાનગરપાલિકા ફૂડ શાખાએ દરોડા પાડતા ચકચાર મચી જવા પામી હતી। નોંધનીય છે કે જે દરમિયાન ચકાસણી કરી અનેક ક્ષતિઓ સામે આવી હતી। બ્લિંકિન કોમર્શિયલ કંપનીની હાઇજેનિક કન્ડિશન, લાયસન્સની શરતોનો ભંગ અને નોટ ફોર સેલનો અલગ અલગ વિભાગ પણ ન મળ્યો, જેના પગલે હાલ પૂરતી પેઢીની જે વેચાણ પ્રક્રિયા છે તેને બંધ કરવામાં આવી છે। પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, ફસઈ લાયસન્સ મેળવ્યા બાદ જ પેઢીને હવે વેચાણ પરમિશન આપવામાં આવ્યા બાદ ફરી વેપાર શરૂ થશે। તેમજ લાયસન્સની કન્ડિશનો ફૂલફિલ થતી ન હોય તેઓને અમે પરમ દિવસે નોટિસ ઇસ્યુ કરેલ હતી। જો નોટિસ અનુસંધાને આજ રોજ ફરી રૂબરૂ તપાસ કરતા નોટ ફોર સેલ એ યોગ્ય રીતે નહોતું દર્શાવેલ, તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન, પેસ્ટ કંટ્રોલની કોઈ એને વ્યવસ્થા નહોતી કરેલ, તેમજ હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન લાગતા લાયસન્સની શરતો ફૂલફિલ ન થતા આજ રોજ અમે આ પેઢીમાં કોઈ પણ ઓનલાઈન વેચાણ સ્થગિત કરાવી દીધેલ છે।